તો આ રેકોર્ડિંગ સાંભળવાની બહુ જ મજા આવવાની છે, તો આખું જરૂર સાંભળજો. હેલો. હા, કોણ? ભાવો બોલું. કોણ? ભાવેશ. બોલ ને. શું કરો? ભાણા બતાતી છે. હા, ભણા હું તો પણ બેન કરો. કેમ? હવે શું કરશું? નવરે મેં કીધું ફોન તો કરું. ક્યાં છો તું? વાડીએ. લે લે. એકલો હતો જ મેં કીધું કઈ દસ નાખી હોય હતી મેં તમને ફોન કર્યો પછી. મારી કીધું તારે વહુ ને કઈ ત્યાં ના કઈ મળે એમ. ક્યાં આગી છે આગી? એ તો કેટલી આગી છે. મેં તો એવી વાત સાંભળી કે તારી વહુ ના જાસી ને સીલ નો તૂટ્યા. હે? સીલ મારથી તો ન તૂટ્યા પણ આ બાજુમાં કોણ બોલે? કોઈ ના, એકલો છું. નહીં છે લે જો મારી વાડીએ ભેંસ બાંધી અને હું નીરવ પૂરો કરવા એકલો આવેલો છું. કોઈ ના, મારી ઘરે જોઈજો બધા ન્યાય છે. મારી વાડી એમ તો બીજું કોઈ હોય નહીં. બાદો છે બાદો. નહીં વિશ્વાસ આવે કાકી? હે? વિશ્વાસ આવે? નથી આવતો એટલે તો કહું છું. તો હવે આપણે તમારે મારે પૂરું. વિશ્વાસ તમને મારી ઉપર એટલે ન હોય છે તો પછી આ ફોન કરવાનો દોસ્તીનો કઈ મતલબ નહીં. સાચી વાત છે. એટલે તો દોસ્તાર ઉપર વિશ્વાસ હોવો જોઈએ. છે પણ મને એવો પર કેવા લાગ્યો ને તે. ના હું એવો નાખી દેવો નથી. છે અને એ કરીને આપણને મને કઈ ફાયદો થોડો છે. આમ કે હું કોઈની બદનામી થોડો થવા દઉં. હા એમ. હું તો એ બધું સમજુ છું. હા એમ. અને છે ને હું એક કુંવારી છોકરી નથી. એમ કુંવારી હોય ને તો એની બદનામી થાય તો એ પછી એવા બધા ભૂલી જાય. એમ હું એક બાય તો એની બદનામી ક્યારે નો ભૂલાય. એ તો વાત બરોબર છે. ઓલા નાના ત્યાં એનો વિચાર કરવો જોઈએ જ નહીં અમારે. હા એમ. અને પછી અહીંયા તને ખબર ને આપણા ગામમાં એક દાખલો એવો બની ગયો. ઓલા ભનુબેન કરીને છે શાંતિભાઈ તો મરી ગયા. એ તો બધું હાલ્યા કરવાનું પણ હું શું કહું મેં કીધું આમ વાતો કરી એમ કરતા મેં કીધું હવે ફોન કરાય. મેં કીધું મેં કીધું સારું પડે. મારી વાડીએ મારી સિવાય કોઈ હોય નહીં, એકલો. બોલ બીજું કઈ કહું તો શું ભાણો તો બધા તમને કોને કીધું મારી સીલ ના તૂટ્યું એમ? મને વાત મળી. સીલ મેં તોડી નાખ્યું કાકી. લે હા તો ઈ મને કેનાર માણસ ખોટું? હા એ કે મને કે ભાવલામ કેતો કે બોલ કે માસી છે કે મારી બહુ સારું કે કોરે કે ગઈ આખી રાત કે મહેનત કરી પણ કે સીલ ન તૂટ્યા. મારી વાત સાંભળો. ટીટી ઘોડાએ કીધું ને? હા હોય જ તેમ. એને ખબર તો પડી ગઈ. એને મને ખબર હોય ને મેં કોને યાર શું વાત કરેલી છે. મને તો મારા ખબર જ હોય ને. કે તને બરાબર કે મને કાકી કહી દીધું પછી મારે રૂકી જાય. કાકી મેં અડધા ગામના સીલ તોડ્યા. મારી વહુનું સીલ હું ન તોડીએ કોઈ એવું બને? ના બને. તો પછી હું એમ કે મેં કીધું ગાંડો લાગે એ મેં તો મગજ લાગે મેં તો તને આવી વાત કરી મેં લાગે એ બધું હમણાં કા હાવ કોરો છું એમ શું કરશું? જો પાછો હા તો હું કરશે એમ તમને પૂછું છું. મેં કઈ એમ ના કીધું કઈ તમે જોઈએ એમ. હવે છે તને ગોઠ એમ કર. હવે શું કરવું હું એમ કહું. જો તારે હું કરું મને કેમ સમજાય? તું મને વાત કર તો મને ખબર પડે ને કે તારે આ કરવું એમ. કરવું તો છે જ તે પણ કોને હારે કરવું એ વિચાર કરવાનો છે. એ તો ક્યારે જોવાનું? હા ઘોડાનું પૂછ. નહીં હોય એમાં મને ઇન્ટરેસ્ટ નહીં. જેવા જેવા પર હું હાથ નાખતો નથી. તો કોને સારું છે? હું એમ કહું કાકી જો એમાં તો હવે આખા ભૂંગળા રહ્યા છે. મારે શું કરવું એમાં? ઈ ને તો છે વેચ્યા એમાં ઈ કોઈ ના પાડે. ઈ વાત બરોબર છે. ઈ ના ઈ રેવા દો. હે ઈ રેવા દો. બાકી બોલો કઈક સારું કોક હોય ને તો હિડાડો. સારું તો હવે આપણું કોઈ થોડું માને. ઠીક નકર તમારો વારો તો છે સમજી લેજો. જો મને અત્યારે માન છે એટલે તો એટલું બધું મારી મજાક મજાક નહીં કાંઈ હાસી જોજો. એક બે ન કરી દઉં તમને તો કહેજો. હાસી વાતે રે. બોલ બીજું. હાલો બીજું તો શું કહું.
તમે તો તું વાત જ જોઈ દે ચાલ મૂકવું હો તો મારી વાત તો સાંભળો પણ હા બોલ તમારો વાંધો શું છે? મારા કઈ ખામી છે? એ તો મેં તને પેલા ના કીધું હું મેં કુંભારોમાં એટલા છોકરા છે બધામાં તું કઈક છો એમ. હા એ વાત તો બરોબર છે પણ કાંઈ મને બહુ મન થાય મેં કીધું તાકીને કરવું ને તો એમ થાય કારક તો એ તો તે મને સેલસ શેકી ને પછી મેં કે તને હામી સેલસ શેકી નહીં. મારી વાત સાંભળો તમારી મારી ઉંમર બે ની સરખી છે. હા જોડી કેટલી છે તારી? મારી હા મારા 22 ની આજુબાજુ છે. તો બસ હું તો કરતા મોટી છું. હા તો મોટા છો ને એટલે હું માનથી બોલાવું પણ તોય કરવાની મજા આવી છે તમને. તેની માસીના પાણી મારા છે 23 વર્ષ. મારી વાત સાંભળો તમે. હા પેલા જો ઓઠે બોઠે કિસ બીસ કરીને બબલા દબાવું પછી તમે ક્યાં ભાવ કરી લે. હા હાચી હકીકત મારી પાસે એક વાર તમે આવો ને પછી તમને ગેરંટી મારી કહું બીજી વાર તમે સામે આવીને ક્યાં આવે તમે હજી મને જોયો નથી એ બાબત સાંભળવું પડે મારે અરમાન ખુશ નથી કરવા. કાન પકડી લો નહીં બાકી હું એક મરદ ની હેઠે ઉઠી આજ મારા કાના નથી નથી પકડવા ને કાંઈ નથી કરવું. મને તો મન થઈ ગયો વાત કરું તોય વાત શું કરું શું કરું ના કઈ ઠોર બોર ના એ બધું તો મળી ગયો. બોલ બીજું એક વાર તમને યાદ આવે ખાલી હાથ ફેરવા હોય ને મેં હાથ તમે મને બસ ધરી જાવ તો જ બકે. હિંમત છે હે? હા તમે કયો ના આવું બોલો તમે કયો ત્યારે ઘરે આવું. ના ના તો હું તો હકીકત મારે ભાણા ઉઠવા સાંભળો તમે હું ખાલી એક જ વખત હાથ ફેરવું તમને બરોબર તમે બસ ધરી જાવ તો મારે એવા કાંઈ કચરા ના કરવા. સાંભળો જો તમે બસ ભરી જાવ તો કરું નક્કી આમ એવું બસ એક જ હાથ ફેરવું અને ક્યાં હાથ ફેરવું મારે વિચાર કરવાનો બરોબર. ના ના મારે એવું ના કરવું તો હાલો હાથ ફેરવાની ગયું કરે એક કેસ કરવું હવે ક્યાં કરવાનું એ મારે જોવાનું. નહીં એ હું બધું સમજુ છું. તમે બસ ભરી જાવ